વૃંદા એક શાંત અને સરળ કુદરતી ગામની છોકરી હતી. તેને પુસ્તક વાંચવાની અને વૃક્ષો વચ્ચે એકાંતમાં સમય વિતાવવો ખૂબ ગમતું. શહેરમાંથી આવેલા રાહુલનો આગમન તેનું જીવન બદલવાનો હતો. રાહુલ એક ફોટોગ્રાફર હતો, જે ગામની સૌંદર્યતા પકડવા આવ્યો હતો. એક દિવસ તે લાઇબ્રેરી નજીક તસવીરો લેતો હતો ત્યારે તેનું ધ્યાન વૃંદા તરફ ગયું. તે પુસ્તકમાં એટલી તલ્લીન હતી કે આખી દુનિયા માટે અદૃશ્ય જેવી હતી. એ દિવસ પછી રાહુલ દરરોજ લાઇબ્રેરી જાય, કોઈવાર ફોટોગ્રાફી માટે, તો ક્યારેક બસ વૃંદાને જોવા માટે. થોડી વખતમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. વૃંદાની શાંતિ અને અભ્યાસપ્રેમી સ્વભાવ રાહુલને ખૂબ પસંદ પડ્યો. એક સાંજ, વરસાદની ટપકીઓ વચ્ચે, તેઓ વૃક્ષો નીચે બેઠા હતા. વાતચીતમાંથી પ્રેમમાં ફેરાવેલા શબ્દો બહાર આવ્યા. રાહુલે કહ્યું, તારા પાત્ર જેવા નમ્ર શબ્દો અને તારી આંખોની શાંતિએ મને અહીં બાંધ્યો છે. વૃંદા એક ક્ષણ ચૂપ રહી અને હળવેથી હસતાં કહ્યું, મારું હૃદય કદાચ ક્યારનો તારી તસવીર ખેંચી રહ્યું છે. પણ આજે કેમેરી નહીં, દિલે કે બચ્યું. બંને હસ્યા. તે વરસાદમાં હાથમાં હાથ આપીને ચાલતા રહ્યા. અને એ દિવસથી, ગામમાં એક નવી પ્રેમકથા જન્મી, પ્રેમની વેળા. વૃંદા અને રાહુલનું સંબંધ હવે માત્ર વાતચીત સુધી મર્યાદિત નહોતું. દરરોજ લાઇબ્રેરી, વાડી, નદીના કાંઠા એમની મુલાકાતો પ્રેમભર્યા પળોમાં ફેરવાઈ હતી. વૃંદા જે ગીતો ઓછી અવાજે ગુંજારતી, રાહુલ એમાંથી પ્રેમની તાલ શોધતો. તેનું કેમેરું હવે કુદરતને નહીં, વૃંદાની નજાકતને પકડવા માંગતું. એક દિવસ રાહુલ વૃંદાને ત્યાં એમના ઘેર મળવા ગયો. વૃંદાના પપ્પા, એક સરળ અને નિર્મળ હૃદયવાળા વ્યક્તિ, ચોંકી ગયા. પણ રાહુલના સંસ્કાર અને એના સપનાની ગંભીરતા જોઈ, એમણે કહ્યું, છોકરા, પ્રેમ એક છે, એક આશ્વાસન. રાહુલ ચૂપ રહેતો, પછી હળવી મર્યાદા સાથે જવાબ આપ્યો, હું એની સાથે જીવન જીવવા માંગુ છું, એક ફોટોગ્રાફ જેવી નહીં, પણ એક કવિતા જેવી. એ વાક્ય વૃંદાના પપ્પાની આંખોમાં ભરોસો ભરી ગયું. સંબંધ હવે પરિવારની જાણકારીમાં હતો. જેમ કે દરેક પ્રેમકથા, એમાં પણ પરીક્ષાની વેળા આવી. રાહુલને શહેર પાછા ફરવું પડ્યું એક મોટી પ્રોજેક્ટ માટે. તે ગયો, પણ વૃંદા માટે એક ડાયરી છોડી ગયો. પ્રેમ છે એ તો સ્નેહમાં જીવતો રહે છે. તારી આંખોને વાંચવા માટે હું પાછો આવીશ. દૂરસ્થતા વચ્ચે, દિવસો મહિનાઓ પસાર થયા. વૃંદાની આંખો રોજ નદીના કિનારે રાહ જોતી. તે ક્યારેક શંકા કરતી, શું આ બધું એ જ સાહસિક પ્રેમ હતું કે માત્ર એક ક્ષણનો મોકો? અને પછી એક દિવસ નદીના કિનારે ફરીથી કેમેરાનો ક્લિક થયો. વૃંદા પલટી અને સામે રાહુલ ઊભો હતો. કાદવથી ભરેલા કપડાં, પણ આંખોમાં ઉજાસ. ડાયરીનો પાન નમ હતું, પણ પ્રેમ હજી જીવી રહ્યો હતો. રાહુલ બોલ્યો, હું થોડો મોડો આવ્યો છું, પણ તું સમયથી વધુ સાકદાર રહી. રાહુલ અને વૃંદાની લાઈફ હવે નવા અધ્યાયમાં પ્રવેશી ગઈ હતી. વેળાની વાર્તા નામનું તેમનું ફોટો સ્ટુડિયો ગામના જ નહીં, આજુબાજુના નગરોમાં પણ જાણીતું બનતું જઈ રહ્યું હતું. પ્રેમ હવે આંખોમાં નહીં, પણ દૈનિક નાની નાની વાતોમાં જીવતું હતું. વૃંદા રોજ સ્ટુડિયો માટે ચા તૈયાર કરતી. રાહુલ જ્યારે થાકી જાય, ત્યારે વૃંદા એની ખભે હાથ રાખતી. ડોટ. અને ઘણીવાર, બંને સાંજના સમયે જૂના દિવસોની યાદમાં ડાયરીના પાન ખોલતા. એક દિવસ વૃંદાએ રાહુલને પૂછ્યું, શું તું હજી મને એ નજરથી જુએ છે, જેમ પહેલીવાર લાઇબ્રેરી પાસે જોઈ હતી? રાહુલ થોડી ક્ષણ શાંત રહ્યો અને પછી કહ્યું, નહીં. હવે વધુ ઊંડાણથી જોઉં છું. એ વખતે તું એક સુંદર છોકરી હતી. આજે તું મારી જિંદગી છે. સુખદ પળોની વચ્ચે, જીવને ફરીથી પરીક્ષા લેવી શરૂ કરી. વૃંદાને એકવાર તીવ્ર બુખાર આવ્યો, જે સામાન્ય ન લાગ્યો. તપાસ બાદ ખબર પડી કે એનું લીવર દુર્બળ થતું હતું. રાહુલ માટે એક ક્ષણ દુઃખદ અને ડરાવની હતી. એણે સ્ટુડિયો થોડો સમય માટે બંધ કરી દીધો અને સંપૂર્ણપણે વૃંદાની સારવારમાં લાગી ગયો. દિવસો હોસ્પિટલમાં અને રાતો દુઆઓમાં પસાર થવા લાગ્યા. એક સાંજ, વૃંદાએ ધીમે અવાજે કહ્યું, જો હું સારી ન થાઉં, તો દુઃખી ન થજે. પ્રેમ એ હાજરીમાં હોય એ જરૂરી નથી. રાહુલે તેનું હાથ મજબૂતીથી પકડીને જવાબ આપ્યો, પ્રેમમાં આ જાય નહીં, એને સાથે લઈ જઈશું. પણ તું સારી થશે. કેમ કે તું જ એ વાર્તા છે, જેને હું અધૂરી ન થવા દઈશ. ઉપચાર સફળ રહ્યો. વૃંદા ધીરે ધીરે સારી થવા લાગી. એ પછીનું દરેક દિવસ એમના માટે ઉપહાર હતો.
એમણે પાછું જીવન ટુકડો ટુકડો નહીં, દરેક ક્ષણને પ્રેમથી જીવવું શરૂ કર્યું. એમણે ગામના બાળકો માટે ફોટોગ્રાફી વર્કશોપ શરૂ કર્યો. વૃંદા બાળકોને વાંચન અને લખાણ શીખતી. રાહુલ ફોટોગ્રાફીનો શોખ શીખતો અને એક નવું સપનું આગળ વધતું રહ્યું. વૃંદાએ એક દિવસ પોતાના જૂના પાનાઓમાંથી લખ્યું, પ્રેમ એ પહેલી નજર નથી, એ છેલ્લી નિશાન છે, જ્યાં દુઃખ સુખ બંને હાથમાં હાથ આપીને ચાલે છે. પ્રેમ એ કેમેરાથી પકડાતો ન હોય, એ તો હૃદયના લેન્સમાં બસતો હોય છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.